પોરબંદર બાદ જૂનાગઢના 22 જેટલા બેંક એકાઉન્ટની અંદર એક ફરિયાદ નોંધાઈ છે। આ જે બેંક એકાઉન્ટની અંદર સાયબર ફ્રોડના રૂપિયા આવ્યા છે એ કેસની અંદર કનેક્શન એ સીધું જ હિરલબા જાડેજાની સાથે આવ્યું છે। જો કે આ કેસની અંદર પોરબંદરથી આખું આ કનેક્શન જૂનાગઢ જ્યારે આવ્યું ત્યારે જૂનાગઢની અંદર તપાસ કરતા અલગ અલગ રાજ્યોની અંદર થયેલી એ સાયબર ફ્રોડની જે આખી ફરિયાદ હતી એ ફરિયાદના ગુનાની અંદર રૂપિયા જૂનાગઢના બેંક એકાઉન્ટની અંદર ટ્રાન્સફર થયા હતા અને જૂનાગઢથી એ બેંક એકાઉન્ટના એ જે રૂપિયા હતા એ સીધા જ હિરલબા જાડેજા પાસે કઈ રીતે પહોંચ્યા હતા એની આખી આ ઘટનાની એક ફરિયાદ એ વધુ એક દાખલ થઈ છે। હવે આ કેસની અંદર જો વાત કરવામાં આવે તો કુલ એ 22 બેંક ખાતાની અંદર 83 જેટલી સાયબર કમ્પ્લેન્ટ નોંધાઈ હતી, જેમાં બિહાર, હરિયાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, વેસ્ટ બંગાળ, આંધ્રપ્રદેશ, હરિયાણા, તેલંગાણા, ગુજરાત, કર્ણાટક, પંજાબ, રાજસ્થાન સહિત ગોવા, જમ્મુ કાશ્મીર આ તમામ એ રાજ્યોની અંદર જે છે તે ફરિયાદ દાખલ થઈ હતી અને એ સાયબર ફ્રોડની ફરિયાદનું કનેક્શન ગુજરાતનું ખુલ્યું છે। આ સાથે જ વધુ બીજા કેટલાક રાજ્યો છે કે જેમાં મધ્યપ્રદેશ છે, રાજસ્થાન, કેરળા, ઉત્તર પ્રદેશ અને સાથે જ જમ્મુ કાશ્મીર, ઓડિશા સહિતના રાજ્યોનો ઉલ્લેખ જે છે તે કરવામાં આવ્યો છે। જો કે આખી આ ઘટનાની અંદર જે ફરિયાદ દાખલ થઈ છે એ ફરિયાદ એ અહમ કોમેડીઝના પ્રોપરાઇટર પ્રતાપભાઈ મહેન્દ્રભાઈ ભરાડ કે જો જૂનાગઢ રહે છે તેમની સાથે હિરલબા જાડેજાને લગભગ ગત જુલાઈ માસની અંદર એક મુલાકાત થઈ હતી। એ બાદ પ્રતાપભાઈ સાથે ટેલિફોનિક સંપર્ક કરીને તેઓ એક ગોડાઉન ખોલી નાના મોટા ધંધા કરવાનું એક લોભ લાલચ આપી હતી અને એ લોભ લાલચના આધારે પ્રતાપભાઈનું આધાર કાર્ડ અને પાન કાર્ડ મેળવી થોડાક દિવસોમાં તેમના માણસો કે જે સચિન મહેતા અને નૈતિક માવાણી જૂનાગઢ આવી અને તેમનો સંપર્ક કરશે અને જે બાદ જે તે કહે તે મુજબ કામ કરવાનું છે। ત્યારબાદ હિરલબા જાડેજાના માણસો સચિન મહેતા અને નૈતિક માવાણીએ પ્રતાપ ભરાડનો સંપર્ક કરી દિવાન ચોક ખાતે બોલાવી અને વ્યક્તિ જે પહેલેથી જ અરહમનો પેઢી જે છે તેના પ્રોપરાઇટર હતા તેની સાથે જ ભાડા કરાર કરવા માટે તૈયાર કરી લાવેલ નોટરીમાં જઈ પ્રતાપના સહી સિક્કા કરાવી અને ત્યારબાદ ખોટી પેઢી એ દસ્તાવેજો ખોટા જે છે તે બનાવી પ્રતાપભાઈની જાણ બહાર ખોટા બોગસ પેઢી એ પ્રોપર્ટાઇઝના આધાર ઉપર બનાવી તેના સહી સિક્કા બનાવ્યા અને ત્યારબાદ આખું આ તેમની જાણ બહાર જીએસટી નંબર તથા અન્ય બોગસ કેટલાક દસ્તાવેજો બનાવ્યા અને જૂનાગઢ શહેરમાં અલગ અલગ બેંકમાં કરંટ એકાઉન્ટો ખોલાવી પ્રતાપભાઈ ભરાડની જાણ બહાર આર્થિક વ્યવહારો કર્યા હતા। જો કે આખી આ ઘટનાની જાણ એ પ્રતાપ ભરાડને થતાની સાથે જ તત્કાલે તેમને જૂનાગઢ સાયબર ક્રાઇમની એ મદદ લીધી, તેમની પાસે ગયા અને તેમને આખી આ ઘટનાની જાણ કરી। જ્યારે પોલીસને આખી આ ઘટનાની જાણ કરી ત્યારે પોલીસે પ્રાથમિક દ્રષ્ટિએ એ તપાસની શરૂઆત કરી